કેટલું કેટલું પ્રદાન કરે આ દેશનો રાજા. એક ભિક્ષુક સામે ઉભો છે, એની પત્નીએ મોકલ્યો છે. આપણે ત્યાં તો કોઈ આપણા નાના નાના બે સંતાનો છે, પર આબ છે, નીચે ધરતી છે, આપણી આગળ રહેવાનું ખાવાનું કોઈ ઠેકાણું નથી. તમે એકવાર જઈ આવો ને. કચેરીમાં આવીને ખાલી એટલું કીધું, શું આવ્યા છો? મારી પાસે કાંઈ નથી. પ્રધાનની સામે જોઈને ખાલી એટલું કીધું, આને બકરી આપી તો એ નાનો જીવ રાજી બહુ છે. બકરી લાવ્યા, 7-8 દી થયા, ત્યાં બકરી કોક ચોરી. મૂંઝાણો પાછો. અમે તો પાણીનો રોટલોય ખાઈ, પણ બાળકોના ભાગ્યમાં દૂધ નહીં હોય. કુદરતને ઠપકો આપવા માંડ્યો કે હે પ્રભુ આવું હાવ. એની પત્ની કીધું, જો બકરી ચોરાઈ ગઈ છે, વેચીને હજી એકવાર જઈ આવો. જવાય આવ્યો કચેરીમાં. હવે બકરી ચોરાઈ ગઈ એટલે પ્રધાનને કીધું કે જ્યાં વેતરાની ગાય, જે ઓલું બછડું મરી ગયું, ગાય આને આપી. પણ એને એમ થયું કે એક ઢાળિયું બનાવું, એક બાજુ ગાય બાંધે, એક બાજુ પોતાનો પરિવાર. અમુક સમય થયો, સરપડંસ થયો, ગાયને સ્વધામ જતી રહી. 18 લીટર દૂધ કરે સાહેબ આવી ભેંસ. આ વાતને મિત્રો 25 વર્ષ વહી ગયા. ભેંસનો વંશ વેલો આગળ વધ્યો. 24 ભેંસું એના ત્યાં, પાકું મકાન, દીકરાઓ, સંતાનોના લગ્ન થઈ ગયા, એને ત્યાં દીકરાઓ. પછી એક દી એની પત્નીએ કીધું કે આપેલું તો રાજાનું છે ને, હા તો એટલું બધું ઘી છે, 2 ઘડા અંબાઈ આવો ને. અને કચેરીમાં 2 ઘડા લઈને આવ્યો. મહારાજા કે ભાઈ હવે હું છે, કાંઈ લેવા નથી આવ્યો, તો ઘી દેવા આવ્યો. તમારી કૃપાથી એક ભેંસનો એટલો વંશ વધ્યો. 25 ભેંસું મારા આંગણે છે. મારા બાળકો, મારા સંતાનો મોટા થઈ ગયા, પાકા મકાન, વાડી થઈ ગઈ. પ્રધાનજી સામે મહારાજાએ જોયું કે આનો હોના મરે ભરેલો હુંડલો આપો. બોલો માણા કે પ્રભુ જેદી જરૂર હતી તેદી બકરી, પછી ગાય, પછી ભેંસ. આ જોતું નથી તો હોનું કે તને ડાયરેક્ટ ભેંસ આપી દઉં તો જો જીરવી નો એક